અને આ પપ્પા કે છે સ્ટ્રિંગ થી પેચ કરી જાય પણ હનુમાન મહેરબાન તો હાર્દિક પહેલવાન તો હાથી છે કે ઘોડો છે કે હાર્દિકભાઈ ગલે દીધો હા જાઓ તું હાથી ઘોડો કે હું જો ધારાને દાંત જ આવ્યો બોયલા જેવું ઉધરસ ચડી ગઈ જો હું બનાવે જમવાનું સેવ ટમેટાનું શાક ને ખીચડી લઈ જવાની ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ તો જો 2 દિવસથી આવી જ મજા કરીએ છીએ હો કા 2 દિવસથી આવી જ મજા કરીએ કાકા ને કાકી ને આવ્યા છે ને તો બહુ મજા આવી ગઈ અને ભાઈ હસાવ્યા આપણે આજે નીકળવાની તૈયારી કરે છે હવે કારણ કે એને પાછું જવાનું છે બહાર એટલે અહીંયા 2-3 દી રોકાણ હવે ક્યારે પાછા રોકાવા આવશો પછી આવશે આને દાંત કાઢીને ઉધરસ ચડી ગઈ હનુમાન બહેરબાન તો હાર્દિક પહેલવાન હા જો એના થેલા બધા તૈયાર કરી નાખ્યા છે અને 2-3 દિવસ આપણી સાથે જ આવ્યા હતા અમદાવાદથી કે જઈ આવી આપણે કાકા ક્યાં ગયા એમાં તારા મોટા બાપ તારા પપ્પા હોય તો એ તો તમારે દાંત કાઢી ફેરવું મળી જાય તો હવે કેદી પાછું આવવાનું છે રોકાવા ઓહો વર્ષ દિવસ તમે આવ્યા કેટલા વર્ષે પણ 4 વર્ષે 4 વર્ષે તો આવ્યા હવે દિવાળી એને હા હવે કઈક દિવાળી પછી કે પેલા પાછા એકવાર આટો મારી જાવ તો અમારા જેવા કોક આવતા હોય પાછા અમે આવશું તો અમારી ગાડીમાં તમને પાછા લેતા જ આવશું હા તો નીકળવાની તૈયારી કરે છે જો કાકા કાકી તાર જવું છે અમદાવાદ જાન રોકાય ને મહિનો દી એ તો અમે ભરી લેવું પરીક્ષા એ કાવ્યા ભરી લે હા 4 માળ તમારા એમાં શું છે હવે અમારે શું છે ઓલા ઘરે 4 માળ રહ્યા પણ હવે ટેવ નથી એમ પેલા રેગ્યુલર ટેવ હતી ઉતરતા ને ચડતા ને પણ હવે ટેવ વહી ગઈ એટલે અમે હાફી જાય 4 માળ ચડવામાં કાકા ને એ બધા નીકળે છે ને હવે નિરાતે જમીન પછી આપણે મૂકવા જાશું ત્યાં હમણાં ભાઈ પાછા આવી જાય સ્ટિંગ પીવા ગયા સ્ટિંગ પીવા ગયા છે હા હાર્દિકભાઈ આવી ગયા હો હું લઈ આવ્યા ભાઈ દાબેલી લઈ આવ્યો જો દાબેલી લઈ આવ્યા સોડા પીધી હા સ્ટિંગ ક્યાં મળી ઓલા ભાઈના ગલ્લે આપણે ન્યા જ હા મનુભાઈ ગલ્લે મનુભાઈ ના ગલ્લે ત્યાંથી આ પાછો આવ્યો તારો ફોન આવ્યો તો થોડોક આગળ હતો ને ત્યાંથી પાછો લઈ આવ્યો દાબેલી ગમગમાઈને આવ્યો ઠીક જો દાબેલી લઈ આવ્યા દાબેલી ખાઈ બધા
એક કાઢી હા આ બીજી કાઢી બીજી કાઢી. બધા શેકી નાખી. પાંચ લીધી છે ને પાંચ પાંચ લઈ લીધી, પાંચ. પાંચ લઈને બે રાખી દો. કેમ કાવ્યાનું અરે એને ખાવાની છે હું એક જ ખાઈશ સીતારામ જય બજરંગબલી કેવી છે ખાવા દ્યો. વેરી નાઇસ. વેરી નાઇસ ખાધા પહેલા. હા, બરોબર. અમદાવાદ કરતા સારી છે. જો અમદાવાદ કરતા સારી કરતા સારી છે. કેવી છે હું તો ખાવા જ છું, મને તો ખબર જ ઠીક. નથી. દાબેલીનો મનોરથ કરી નાખ્યો તો બી નાના લેવી. હા કઈ લેવી છે? જે લેવી હોય તું લઈ લે ની હારું લ્યો. કઈ લેવી ને નહીં લેવી ને. જો બધા તૈયાર થઈને બેસી ગયા છો જવાની તૈયારી કરે છે હવા હાથ થાય છે 7:30 નીકળવું છે તારે જવું છે એમ ને તઈ હા બીજું તો હા અરે તો ક્યાં છે તમારું નામ લઈ દે. માર ન દેતી ખોટા આગળના બાકી છે ઈ લે હા. અને ખીચડીનું પાર્સલ કર્યું છે છાશ. ખીચડી ને છાશ કાવું બેન તો કામ કરે છે. તો ત્યાંથી એને લેવાની છે આગળ જ છે. ઠીક અમદાવાદ જાશો તો તું કેમ અરખા છો જો કાકા ને કાકી ને બધાને આપણે મૂકવા જઈએ છીએ આવી ગયા છીએ સ્ટેશને અને 20 મિનિટ પછી ટ્રેન છે કાવ્યાબેનને પાર્સલ કરવાની છે બાય બાય. જો બાય બાય journey. હેપી જર્ની ભાઈ એટલે હાલો આપણે છે ને બહારથી લેતા આવી ઇન્ટર આવી ગયો અપડાઉન વાળા બધા એટલે બધા ટોટલી બધા રોજ સુરતથી નવસારીથી સુરત અપડાઉન કરે જો કેટલું છે પબ્લિક અહીંયા બધા બેઠા છે શું હાર્દિકભાઈ બીજું બસ આનંદ પરમ. ક્યારે આવવું છે પાછું હવે આવી પાછા ફરી ક્યારે 3-6 મહિના પછી. 3-6 મહિના ઠીક. કાવું તારે ક્યારે આવવાનું પાછું ટ્રેન આવે છે હો. 10 મિનિટ લેટ થઈ 15 મિનિટ ટ્રેન આવે છે હવે અને બધા બેસી ગયા છે હવે જો ધીમે ધીમે આવે છે બેનને બગાસાઈ આવે છે ટ્રેનની સાથે બરાબર ને? હુંય નહીં શું થાય? કાવ્યા હુઈ જવાનું મારી આખી રાત બગડે. હા એ વાત સાચી તો જો ભાઈ ટ્રેન આવે છે હવે ધીમે ધીમે બરાબર જો આવી ગઈ ટ્રેન ચાલો આવી રહી આવી તો ગઈ S5 છે આ અહીંયા જ ઊભી રહે ચાલો પિન્ટુભાઈ આવજો બધા હાલો આવજો બધા દાદા આવતા હશે. હાલો આવજો આવજો. બાય બાય. આવજો મારા ઘરે હો. બાય બાય. કાકા ને કાકીને આપણે ટ્રેનમાં ચડાવી દીધા છે એકચ્યુઅલી એને ટ્રેનમાં કઈ રીતે આ બેહું ની નહોતી ખબર મારે આપણે બેહાડી દેવા પડે ને બરાબર ને હા. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ